માતા સાથે ધર્મની જય ગુણપતે ગુણ આગે રહો અને દોઈ કર જોડે દાસ સદા સર્વદા સમરતા વિઘ્ન ન આવે પાસ સંત સપૂત ને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ તારે પણ ડૂબાડે નહીં જેને તાર્યાયો પ્રભાવ સદગુરુને શરણે નમો અને માગુ પ્રેમ પ્રસાદ દયા કરે ગુરુદેવજીઓ હરિ રસયામૃત સ્વાદ સદગુરુ મહારાજ. ખૂબ સરસ વાણીનો દોર ચાલ્યો. આપણે જે વાણી અત્યાર સુધી ગવાણી આપણા જીવનને કંઈક કહી જાય છે. ખોટે માર્ગે આપણે જાતા હોઈએ તો આપણને પાછા વળવાની દિશા મળે. અધર્મના માર્ગે ન હાલીએ. ધર્મ માર્ગ ધર્મનો પકડવાનો. તો ધર્મ એટલે શું કહેવાય? મનુષ્ય જન્મ મળ્યો છે આપણને અને મનુષ્ય જન્મની પવિત્ર ફરજ પ્રમાણે જો આપણે જીવન જીવતા હોઈએ તો આપણે ધર્મને માર્ગે છીએ. તો આપણે ધર્મને માર્ગે છીએ. કારણ કે ધર્મને ધારણ કરવો પડે. ધર્મને પાળવાનો નથી. પાળવાના પશુ પક્ષી ઘેટા બકરા આ બધું પળાય, પણ ધર્મને તો ધારણ કરવો પડે. એટલે પોતાએ ધર્મમય જીવન બનાવવું પડે. અને જ્યારે પોતાનું જીવન ધર્મમય બને ને ત્યારે પોતાની અંદરથી સુવાસ ફેલાય. જગતમાં જે જે સંતો થઈ ગયા એ કાંઈક જગતને દાખલો દઈને ગયા છે, એમનામ વયા ગયા નથી. એની સુવાસ મૂકતા ગયા, એનું વાંગમય સ્વરૂપ મૂકતા ગયા છે. કારણ કે એના દેહ નથી રહ્યા. પણ એનું ભજન આવે ને તો તરત આપણને ખબર પડે કે આ મીરાબાઈનું ભજન છે. કારણ કે એની વાણી સ્વરૂપ પ્રગટ છે. નરસિંહ મહેતાનું વાણી સ્વરૂપ પ્રગટ છે. એમ જે જે સંતો થઈ ગયા એનું વાણી સ્વરૂપ એ પ્રગટ સ્વરૂપ કહેવાય. કારણ કે દેહ તો રામના નથી રહ્યા, કૃષ્ણના નથી રહ્યા, રામાપીરના નથી રહ્યા. દેવીઓ અનેક થઈ ગયા, કોઈના દેહ નથી રહ્યા, પણ જગતમાં એમનું નામ રહી ગયું છે. તો નામ શેના આધારે રહી ગયું? કારણ કે આ જગતમાં આ ધરાધામ ઉપર આવી અને એવા એને ગુણ કેળવા છે. અને ગુણ કેળવા છે ને ત્યારે નામ રહી જાય. અવગુણ ભર્યા હોય ત્યાં સુધી નામ રહેતું નથી. એટલે ધર્મ, કારણ કે ધર્મ તો પંથ વાળાનો પાર નથી, દેશ નથી કાંઈ દૂર. પણ જાણવા વાળાને પૂછજો, કોક ખુલાસો કરશે જરૂર. જે જાણતા હોય ધર્મ એટલે શું? ધર્મ એટલે પોતાની પવિત્ર ફરજ. અને આપણને કઈ તાવ આવ્યો હોય ને દવાખાને જઈએ અને ડોક્ટર દવા આપે અને એ દવા પ્રમાણે આપણે ડોક્ટરે કીધું કે ભાઈ આ વસ્તુ નહીં ખાવાની, એ પ્રમાણે આપણે દવા ઔષધ લઈએ તો આપણો રોગ મટી જાય. એમ સંતના શરણે જ્યારે ગુરુના શરણે જાય ને ત્યારે રહેણી આપે, રહેણી. અને એવી રહેણી આપે, ચોરી, દારૂ, જુગાર, માંસાહાર અને લુચ્છાઈ. લુચ્છાઈ કહેતા વ્યભિચાર. આ પાંચમાં ભૂલ જો ક્યારેય આપણી ન થાય તો આપણે ધર્મ જીતી જઈએ. ચોરી, દારૂ, જુગાર, માંસાહાર અને લુચ્છાઈ, આ પાંચમાં પગલું ન હોય તો ધર્મ જીતી જાય. કારણ કે અત્યારે આમાંથી જ પાછા નથી વળાતું.
અને ધર્મ સાચો મળતો નથી. એટલે કીધું ધર્મને નામે જુઓ જગતમાં કેવા ધતિંગો થાય છે સતિયા દુખી ને ઓલા પાખંડ પૂંજાય છે. કારણ કે સત્ય છે ને એ થોડુંક જ હોય, પણ અસત્યનો ફેલાવો હોય. જ્યાં જ્યાં મોટા મોટા ટોળા હોય, આપણે હોનું હોય 24 કેરેટ હોય ને લારીમાં લઈને નીકળે ને તો કોઈ લે નહીં, કારણ કે લારીમાં શું કે પિત્તળ હોય એમ. પણ જ્યાં મોટા મોટા મેળાવડા થતા હોય કે ત્યાં બહુ મજા આવશે, હૈયું દળાય છે, પણ સત્યને નામે મીંડું હોય છે. કારણ કે સત્ય છે ને એ પોતાને જીવન બનાવવું પડે. એટલે સત્ય સનાતન સતી ધર્મ હું કામ કીધો? બહેનોને માટે પણ પ્રતિજ્ઞા એવી છે કે પોતાનો પતિ એ જ પતિ, બીજા જગતના ભાઈ બાપ અને દીકરા, ભાઈઓને માટે પોતાની સ્ત્રી બીજી જગતની માતા બેન અને દીકરી, આવું જીવન બનાવવાનું છે. અને આવું જીવન બનાવ્યા પછી આ દ્રષ્ટિથી જગતને જોવાનું છે. અને આ દ્રષ્ટિથી જગતને જ્યારે જોવાય ને ત્યારે ધર્મ જીતી જાય. એટલે અધર્મનો ફેલાવો વધારે હોય. ધર્મ છે ને, કારણ કે અસત્ય જ્યાં જોવો ને આપણને બધું પછી એવું લાગે કે આ લોકો જેને જેને સદગુરુની શાન મળી નથી ત્યાં સુધી એ બધું જ કર્મકાંડ કરે. કારણ કે ભગવાનને આખું જગત ગોતે છે ને બધાને જોઈ છે, કોઈને નથી જોતો એવું નથી. પણ જો સાચા સંતોના શરણે જાય તો જન્મ મરણનો ફેરો મટી જાય. આપણે આ 5 તત્વનો દેહ ધારણ કરી અને આ પૃથ્વી ઉપર શા માટે આપણે આવ્યા છીએ? આપણને ક્યારેય એવો પ્રશ્ન થયો કે હું અહીં શા માટે આવ્યો હશે? મારે કંઈક આવવાનું કારણ તો હશે ને. આ 5 તત્વનો દેહ મેં ધારણ કર્યો તો હું કામ અહીંયા આવ્યો? આવો કોઈને વિચાર પણ નહીં કર્યો હોય. આવો વિચાર જ્યારે આવે ને હું કામ આવ્યો છું, ત્યારે ખબર પડે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, હું શું કરું છું અને મારે ક્યાં જવાનું છે. કારણ કે આવ્યો છે ને ક્યાંક જવું તો પડશે ને. આ દેહ ધારણ કરીને આવ્યો છે તેને ક્યાંક જવું તો પડે. તો આપણને ખબર છે નહીં, પણ જો સાચા સંત મળે ને તો જન્મ મરણનો ફેરો ટાળી દે. ફરીને જન્મ મરણ એને હોય નહીં. કારણ કે જ્યાં સુધી જન્મ મરણ છે ને ત્યાં સુધી આવવા જવાનું છે. એટલે આ બધાને હું કીધું? માનવી કીધું. હું કીધું? માનવી. માં નવી વારે વારે જન્મ ધરવાનો, માં નવી માં ધારણ કરવાની, આને માનવી કીધો. અનેક વાણી દ્વારા સંતો કહે છે માનવ નડે છે માનવીને, મોટો થયા પછી સાવે મળે ગુનાઓની, જ્ઞાની થયા પછી માનવ નડે છે માનવી. બીજું કોઈને કોઈ નડતો નથી. આ તો વાણી દ્વારા કીધું. પણ નડવાનું હોય તો પોતાનું કર્મ જ નડે છે, બીજું કોઈ નડતું નથી. કારણ કે કર્મ જેવું કરે ને એવું જ ફળ આપણને ભોગવવું પડે છે. એટલે ગીતાની અંદર કીધું કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જેનર જેહી કર્મ કરે વોહી ફળ શાખા. જેવું કર્મ એવું ફળ. કારણ કે કર્મનો ભગવાન તો જેવું કર્મ સારું કરે તો સારું ફળ આપે છે, અને મોડું કરે તો મોડું મળે છે. પણ હિસાબ તો કર્મનો જ છે. હિસાબ તો કર્મનો જ છે. તો કર્મ 3 પ્રકારનું છે. એક કર્મ છે ક્રિયામણ કર્મ, એક કર્મ છે સંચિત કર્મ, અને એક કર્મ છે પ્રારબ્ધનું કર્મ. હવે ક્રિયામણ કર્મ કોને કહેવાય? કે ભાઈ આપણને તરસ લાગી છે, પાણી પી લીધું એટલે આપણને શાંતિ થઈ ગઈ, તરત ફળ મળે એને ક્રિયા કરી અને ફળ મળી ગયું.
બીજું સંચિત કર્મ છે. સંચિત કર્મ કોને કહેવાય? કે ભાઈ આપણે કોઠીમાં દાણા પડ્યા હોય, દાણા એમાંથી 5 કિલો લઈને દળાવ્યા, એ દાણા દળાવીને આપણે પાછા ખાધા છે પાછા ભોગવવાનું ને, ખાધા છે એટલે ભોગવવાનું છે. એટલે સંચિતમાં પડેલું કર્મ ભોગવવા માટે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે કે આ દેહે કર્મ ભોગવવાનું છે. કારણ કે કર્મના સંબંધે અહીંયા આવવાનું થયું અને કર્મ ભોગવવા માટે મનુષ્ય દેહ મળ્યો. પણ સદગુરુના શરણે જાય તો સંચિત અને ક્રિયામણ બે કર્મ બાળીને ભસ્મ કરે. અને પ્રારબ્ધનું કર્મ છે એ દરેકને ભોગવવું પડે. રામ હોય તોય ભલે, કૃષ્ણ હોય તોય ભલે, અને રામાપીર હોય તોય ભલે. આ પ્રારબ્ધનું કર્મ છે એ આપણા જન્મતાની સાથે આપણા દેહની હારે બંધાઈને આવ્યું છે. અને જ્યારે પ્રારબ્ધનું કર્મ પૂરું થાય છે પછી કોઈની વાટે કોઈ ઊભું રહેતું નથી. ઋણાનું બંધે આવી મળ્યા, કોઈ જન્મના સુકૃત ફળ્યા, જેવા વાદળિયા વિખરાય. આ તો પંખીનો મેળો. જેમ વાદળા આવે ને વયા જાય, વાદળા આવે ને વયા જાય, એમાં પંખીનો મેળો છે. ને અહીંયા એકાબીજા બધા ભેગા થયા છે, પણ હવનું કર્મ ભોગવી ઋણાનું બંધ પૂરું થાય અને હવની મેળે હવ પાછા વયા જાય. કારણ કે કુવામાંથી રેટ આવે જાય એમ જન્મ ધારણ કરે, નવો જન્મ ધારણ કરે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારે વારે માના ઉદરમાં જાય, જન્મ થાય. આ ચક્કર તો હાલ્યા જ કરે છે. પણ આમાંથી આ દુઃખ ભોગવવા માંથી બહાર નીકળવા માટે શું કરવું? કારણ કે જેને માના ઉદરમાં હોય, ઊંધે માથે જ્યારે લટકતો હોય ને, ત્યારે ભગવાનને કોલ દઈને આવ્યો છે, પ્રભુ આમાંથી તું મને બચાવ, છૂટો કર, બહાર કાઢ, હું તારું ભજન કરીશ. પણ જેવો જન્મ ધારણ થઈ ગયો, બહાર આવ્યો એટલે તરત કીધું હું આ ને તું ન્યા. બસ તરત જ હુંકારો કર્યો. પણ ભગવાનને આખું જગત ભજે છે, બધાને જોઈએ છે. પણ આપણે અહીં શું કરવા આવ્યા ત્યારે પ્રારબ્ધ કર્મ ભોગવવા માટે આવ્યા છીએ, પણ નવું કર્મ બાંધવા મળ્યા છીએ ને, એટલે ગાહડી આપણે 5 લઈને આવ્યા હતા અને 25 બીજી ભેગી કરીએ છીએ. એટલે જાય ત્યારે શું થાય? વધારો કરીને જાય છે, ફરીને પાછો જન્મ ધારણ કરવો પડે છે. એટલે સંતો કે ભાઈ તો શું કરવાને આવ્યો, તો શું કરવાને આવ્યો તો તને કોણે અહીં બોલાવ્યો, તો તને કોણે અહીં બોલાયો તો શું લઈ જાવું ને શું લાવ્યો, તો શું લઈ જાઉં ને શું લાવ્યો તો હો જીવલડા જન્મ ધરીને નાલયો હરિનો રૂપ રે. ઓ જીવલડા જન્મ ધરીને નાલયું હરિનું રૂપ રે. કારણ કે પરમાત્માનું ભજન કરે તો પરમાત્માના ગુણ જીવનમાં આવે. તો એવા ગુણો કેળવવાના છે. કારણ કે આપણે આવ્યા હું એ આપણને ખબર નથી. તું શું કરવાના આવ્યો તો, તને કોણે અહીં બોલાવ્યો તો? કારણ કે આપણું સંચિતમાં પડેલું કર્મ ભોગવવા આવ્યા છીએ, અને આવ્યા ત્યારે લઈને આવ્યા છે એ આપણને ખબર નથી. હું લઈને આવ્યા? મોતને લઈને આવ્યા છે. 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ. કારણ કે જન્મ થાય ત્યાંથી એના શ્વાસા નક્કી થઈ જાય કે આટલા વર્ષ રહેવાનું છે. એટલે જન્મતાની સાથે મૃત્યુને હારે લાવ્યા છીએ. પણ જાય ત્યારે હું લઈ જાય છે? કર્મ લઈને જાય છે. લઈ હું જવાનું છે? એટલે કીધું છે કીર્તિ મેળવવાની છે.
નામ રહંતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડન. જેની જગતમાં એકવાર કીર્તિ ગવાઈ ગઈ છે ને, એ કીર્તિને કોઈ ભૂંહવા માંગે ને તોય ભૂંહાતી નથી. કારણ કે જવાનું છે ત્યારે કાંઈક સુવાસ મૂકીને જવાનું છે તો જગત યાદ કરશે. કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડન. આજની તારીખમાં જુનાગઢ કોનું? તો કે નરસિંહ મહેતાનું. મેવાડ તો કે મીરાબાઈનું. આ ભૂંહવું જ આપણી જ ભૂંવાઈ એમ નથી, કારણ કે એની સુવાસ ફેલાવીને ગયા છે. એટલે કીધું છે તને સુખે છે ભોજન ભાવે છે, તમે સુખે છે ભોજન ભાવે છે, તને નિંદ્રા તે કેમ આવે છે, તને નિંદ્રા તે કેમ આવે છે, શિરનો બતકાળ બજાવે છે, શિરનો બતકાળ બજાવે છે, હો જીવલડા જન્મ ધરીને નાલયો હરિનો રોપ રે, હો જીવલડા જન્મ ધરીને નાલયું હરિનું રૂપ રે. સુખેથી ભોજન, કારણ કે સુખ કબીરને આવું થયું હતું. સુખિયા સબ સંસાર खावत है और सोवत है, दुखिया दास कबीर जागत है और रोवत है. કારણ કે ઈ જોવે આ જગતના જીવોને કે અરે રે આ અધોગતિને માર્ગે જાતો આ જીવાત્મા, જો કોઈ આને સંતનું શરણું મળી જાય તો આની દિશા બદલી જાય, સદગતિનો માર્ગ બતાવી દે કે ભાઈ અધોગતિને માર્ગે જાય છે આખું જગત, પણ સદગતિનો માર્ગ કોક બતાવે તો આ ચક્કરમાંથી બહાર નીકળાય એવું છે. તને સુખે છે ભોજન ભાવે છે, તને નિંદ્રા તે કેમ આવે છે? કારણ કે આપણે હું બાકી રહી ગયું, ઘણા તો ખાઈ પીને હુઈ ગયા ઘસઘસાટ, પણ કંઈક ચિંતા છે કે મનુષ્ય જન્મ મળ્યો છે તો આમાં કંઈક કમાણી કરવા જેવું છે, આમાં કંઈક ભજન મનુષ્યના દેહથી ભજન થાય છે, પશુ પક્ષીના દેહથી ભજન થતું નથી. કારણ કે 84 લાખ જીવો છે, એમાં ભજન કરવા માટે ઉત્તમ દેહ હોય તો મનુષ્યનો છે, અને બીજા બધા દેહો છે એ ખાલી ભોગવટા માટે છે. ગાય ભેંસ કે પશુ પક્ષી ગમે એ બધા છે, આ બધાને ભોગવટો છે, એને કર્મ બાંધતું નથી. કારણ કે એને ખાવું પીવું હોય તો કઈ બોલી શકતા નથી. મનુષ્યને 52 અક્ષરનું જ્ઞાન આપ્યું છે. પાણી જોઈ પાણી તરત માંગી શકે, પશુને ગમાણે બાંધી દીધા પછી પાણી પીવું કે નીણ ખાવી ભૂખ લાગી છે કઈ બોલી શકતા નથી. તો આવો ઉત્તમ વસ્તુ આપણને મળ્યો છે મનુષ્ય દેહ, પણ છતાંય એળે નો વયો જાય એનું ધ્યાન રાખવાનું છે. પણ આપણે ઈશ્વરને ગોતી છીએ બધે બહાર. સંતો કે શું બાહેર ભમે, શું બાહેર ભમે, ભીતર જો ને તારો બ્રહ્મ સ્વરૂપ રે. શું બહાર ભમે, શું બહાર ભમે, ભીતર જોને તારું બ્રહ્મ સ્વરૂપ રે. આપણે ભગવાનને બધે અયોધ્યામાં ગોતતી, મથુરામાં ગોકુળમાં ગોતતી, બધે બાર ફરશું, પણ આપણે કોઈ દે પાસા વળીને ડોક્યો આપણી અંદર કરતા નથી. સંતો ના પાડે, હરિયું કાઢે હરી નહીં મળે, કર્મા દોડમ દોડ, હરી વસે તું જ હાટમાં ભાઈ પાસો વળીને ગોત. તું પાસો વળી જા, તારી દોટ જે બારમુખ છે ને કર્મકાંડમાં છે એથી પરમાત્મા મળતો નથી. કારણ કે પરમાત્મા ક્યાં મળે? પ્રેમ વગર પરમાત્મા પ્રગટ થતો નથી. કારણ કે પ્રેમનો ભૂખ્યો છે, એ ભાવનો ભૂખ્યો છે. જ્યાં ભાવ અને ભક્તિ છે ને ત્યાં ઈશ્વર દોડી દોડીને જાય છે. પણ આપણે ધનુષ વાળા, મોરલી વાળા કે ઘોડા વાળાને જ આપણે જોઈ છીએ. શું છે આમાં આપણને ક્યાંય દેખાતો નથી.
જ્યારે કીધું છે પોતામાં પ્રભુ પ્રગટ રીતે હરદમ દેશે હોકારો, ગમ વિનાના કરે ગુલામી, કેમ કરીને હુજે મુક્તિનો આરો. કારણ કે પોતાની અંદર પરમાત્મા પ્રગટ બોલે છે. કારણ કે દેહ કોઈના રહેવાના નથી, પણ આ બોલવા વાળો છે એનો નાશ છે નહીં. એ કાયમ બોલે છે, અણુ અણુમાં બોલી રહ્યો છે. પણ આપણને તો એમ થાય કે હું બોલું છું. હું પણાનો જે દાવો છે ને, ત્યાં આપણે અહંકાર લઈને ઉભા રહ્યા છીએ. સંતોએ એને તું કહી દીધો, જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ મેં નહીં, પ્રેમ ગલી ઇતની સાંકડી, તામે દો સમાવત નહીં. કારણ કે આની અંદર કા ઈશ્વર પરમાત્મા રહીએ કે અને કા પોતાનો અહંકાર રહીએ કે. તો આપણે કોને આનું પ્રાધાન્ય આપવું એ આપણે વિચાર કરવાનો છે. કારણ કે ઈશ્વર કા ઘર દૂર નહીં, જૈસી લંબી ખજૂર, સડે તો રામ રસ સાખે, પાવે તો પડે તો સકના ચોર. પરમાત્માનું ઘર આઘું છે જ નહીં. આપણીથી નજીકમાં નજીક હોય તો ઈશ્વર છે, નજીકમાં નજીક ઈશ્વર છે, પણ આપણને દૂરે નથી દેખાતો. નજીકની ક્યાં વાત છે. કબીરને આવું છું તું કે ભાઈ ખજૂરની પેછી જેટલો જ આપણીથી આગો છે. અહીંથી અહીંયા સડી જાય ને તો નેવાના પાણી મોભે સડી જાય. પણ જ્યાંથી સડતા જ નથી. હંમેશા પાણી છે ને ઢાળ હોય ને નીચાણમાં દોડ્યું જાય. ઈશ્વર કા ઘર દૂર નહીં, જૈસી લંબી ખજૂર, સડે તો રામરસ સાખે, પડે તો સકના ચોર. આ તો રામરસ છે. रामरस है, रामरस ऐसो है मेरो भाई जो पीवे सो मगन हो जाए. तो आवो रामरस कोई पीधो खरो? तो के हाँ. कोने कोने पीधो? इके ध्रुव ने पिया, प्रहलाद ने पिया, और पिया रोहिदास, दास कबीरा ने भर भर पिया, फिर पेवन की आश. रामरस ऐसो है मेरो भाई जो पीवे सो मगन हो जाए. पण નથી આપણને રામરસ ભાવતો એનું કારણ ऊंचा ऊंचा सब चले, नीचा चले नहीं कोई. एक बार जो नीचा चले तो सबसे ऊंचा होय. राम रस ऐसो है मेरो भाई जो पीवे सो मगन हो जाए. पण बधाने मोटू थावू गमे छे, झीणू थावू कोईने गमतो नथी. अने संतोए आनुं तारण काढ्युं. मोटा कुवाड़ा काई नो कापे, लोढा कापे ओली झीणी छीणी. आ तो बधी वात छे झीणी झीणी. राम रस ऐसो है मेरो भाई जो पीवे सो मगन हो जाए. कारण के रामनु नाम, रामना नामथी अनेक जीवो तरी गया छे. राम खाली राम राम छे ने, राम એટલું બોલવાથી બે ચાર જણાના જીવન તરી ગયા, પણ એના નામથી હજારો લોકો, હજારો સંતો તરી ગયા છે. પણ આ રામનું નામ તો આખું ગામ જાણે છે. રામ રામ તો બધાય કરે છે. રામ રામ સબ કરે, ઠક ઠાकुर ने सोर. ध्रुव प्रहलाद राम कृष्ण जे जपता था ये नाम હતું કાંઈક और. આ નામની ખબર જો પડી જાય તો પોતાની અંદર પરમાત્મા છે એ ઝાંખી થાય. કારણ કે ગીતા ચોખ્ખું કીધું કે હું દરેકના હૃદયમાં રહેલો છું, દરેકની અંદર હૃદયમાં મારું સ્થાન છે. તો સર્વચ્છ સાહમ હૃદયસન્નિ વિષ્ટો મત સ્મૃતિર જ્ઞાન મપોનંચ. હું બધાની અંદર રહેલો છું, મારાથી બધાને જ્ઞાન શક્તિ છે અને મારાથી બધાને યાદ શક્તિ છે. યાદ શક્તિ એટલે સ્મૃતિ. કારણ કે મારી જો વિસ્મૃતિ થઈ જાય, આમાંથી બાદ બાકી થઈ જાય ને, તો ઘરમાં કોઈ ઘડીએ રાખે નહીં. રામ બોલો ભાઈ, રામ. કારણ કે આ બોલવા વાળો આમાંથી નીકળી ગયો એટલે પૂરું થઈ ગયું. બોલવા વાળો છે ને ત્યાં સુધી આની કિંમત છે. એટલે કે બોલે છે, બોલે છે, અણુ અણુમાં શામ મારો બોલે છે. વસ્તુ માત્રમાં પરમાત્મા સભર ભર્યો છે. અણુ મેરુ સ્થાવર જંગમ જળ અને ચેતનમાં હું સભર ભર્યો છું. મારા વગરની હોયના નાકા જેટલી જગ્યા ખાલી નથી. એટલે હોયના નાકા જેટલી જગ્યા ખાલી ન હોય તો આપણો દરેકનો દેહ છે પોતાના 3.5 હાથ પ્રમાણે માપી લેવાનો. અવડો જ હોય તો આમાં ભરપૂર નો ભર્યો હોય, આમાં ભરપૂર ભર્યો હોય. હોયના નાકા જેટલી જગ્યા ખાલી ન હોય તો આમાં હોય જ ને.
પણ આપણે બહાર ગોતી છે એ દોટ બધી બહાર છે. આવો પ્રસંગ વાલિયો લૂંટારો હતો. વાલિયો લૂંટારો હતો અને નારદનો સંગ થયો. નારદનો સંગ થયો અને વાલિયો કે એ બાવા તારી પાસે કઈ હોય આપી દે. એ કે ભાઈ હું તો અમારી પાસે હોય આપી દઉં, પણ તું આ જે પાપ કરે છે અને પાપ કરીને તું ઘરે જે લઈ જાય છે ને બધા ખાય છે એ તારા બધા ભાગીદાર ખરા? તો કે હોય જ ને, બધાય ખાય છે. તો કે એમ નહીં, ઘરે જઈને પૂછ્યા. તો વાલિયાને એવું થયું કે નારદને ભાગી જવું છે એમ. ઝાડમાં અરે બાંધી દીધા ને ઘરે પૂછવા ગયો કે ભાઈ હું જે પાપ કરીને રોજ લાવું છું અને તમે બધા ખાવ છો તો તમે ભાગીદાર ખરા કે નહીં? તો કે ના રે ના, અમે ક્યાં કહીશું તમે પાપ કરો તમે ભોગવો. હો, અમે ક્યાં કહી તેમ પાપ કરો, મહેનત કરીને લાવો. એટલે સંતો કર્મ માર્ગ એવો બતાવે જેનાથી કર્મ પાપ થાય, કળિયુગ ઉભો થાય એવું કર્મ છોડી દેવાનું કહે છે અને શુભાશુભ કર્મ કરવાનું કહે છે. કારણ કે ગીતામાં ભગવાન કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, કર્મ કર અને કર્મ છોડ. અર્જુન કે પ્રભુ તમે કેવી વાત કરો છો? એક બાજુ કહો છો કર્મ કર અને એક બાજુ કહો કર્મ છોડ, આમાં મને કઈ સમજાતો નથી. તો કે કર્મ તો તારે કરવું પડશે, પણ શુભાશુભ કર્મ કરવાનું છે જેનાથી કળિયુગ ઉભો થાય, પાપ થાય, આવું કર્મ તો છોડી દેવાનું છે. તો સંતો શું કરે છે? અસત્યનો માર્ગ જે છે જેનાથી પાપ થતું હોય આવો માર્ગ છોડાવે છે. બાકી એને કાંઈ જોતું નથી. કારણ કે આ જગતમાં ગુરુનો તો ટોટો જ નથી. હો, ડગલે ને પગલે ગુરુ મળે, પણ ગુરુ અને સદગુરુમાં ફેર છે. ગુરુ છે ને એ આમ જોડી ફેલાવે કે લાવો લાવો ને લાવો, ત્યારે સદગુરુ છે ને એ કંઈક આપે. સદગુરુ છે એ કંઈક આપતા જાય, એને કાંઈ જોતું નથી. એને તો એટલું ખાલી છે, એની દોટ એક જ છે કે જો કોઈ પ્યાસી હંસ મળી જાય ને તો પાછો હજારો જીવોને આનંદ કરાવે. આવી એની દોટ છે. એટલે કે છે ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય, દુર્લભ એવા સંત છે. હંસા નેણા ઠરે ને નાભી હસે, જેના દર્શનથી દુઃખ જાય, દુર્લભ એવા સંત છે. હંસા વાણી જેની અમૃત જેવી, પિતા આવે અમીના ઓડકાર, દુર્લભ એવા સંત છે. આ સંતની વ્યાખ્યા છે. કારણ કે સંત કોને કહેવા? સંતમાં આપણને છે ને, આપણે તો ખાલી વેશથી જ સંત માની લીધા છે. પણ અખાને એવું થયું, દેશને છોડ્યા વેશને છોડ્યા, નવ છોડ્યા સંસારા, સુતા નર નિંદ્રા સે જાગ્યા, છૂટ ગયા સપના સારા, અબ મોહે આનંદ અદ્ભુત આયા. કારણ કે કાંઈ છોડવું ન પડે, ઘરે ન છોડવું પડે. કારણ કે ભક્તિ ઘરના ઉંમરેથી ચાલુ થાય. એટલે પેલું કીધું ને, અધર્મ ને માર્ગે નો હાલીએ. પેલો રે ધર્મ પતિ દેવનો, પતિના કયા પ્રમાણે તમે વર્તો. બેનુને માટે ધર્મ છે. હો, પતિ ખુદ પરમાત્મા, અવર દૂજો નહીં કોઈ, હોય સતી જો સાધ્વી, પતિ પરાયણ હોય, આજ્ઞાકારી જેના દીકરા, ઘરે પતિવ્રતા નાર, કયાગ્રા જેના દીકરા, એ સ્વર્ગની નિશાની 4. આ સ્વર્ગ છે એવું સ્વર્ગ કે ઉપર લટકતો નથી. કારણ કે અહીંયા સ્વર્ગ અને નરક આપણે બે વસ્તુ અહીંયા જોવાની છે. ખાટલામાં બધું ઝાડો ને પેશાબ હોય ને તો નરકનો જ છે, અને ફૂલ પથારી હોય ને એ સ્વર્ગ છે. કારણ કે સ્વર્ગ નરક ઉપર ક્યાંય છે નહીં. પણ સંતને શરણે જાય તો સ્વર્ગ કે નરકનો સંશય કાઢી નાખે છે. તારે સ્વર્ગય નથી, નરકય નથી. જન્મ હોય તો મરવાનું થાય ને. આવું ઘર આપણને સંતો બતાવે કે જ્યાં પૃથ્વી વિનાનો પગ રોપવો, વગર વાટે દીવો, જે ઘરે મુવા પછી જાવું ને એ ઘર તમે જીવતા જોવો. કે ભાઈ જવાનું ક્યાં છે? તો એ સંત બતાવી દે કે આ દેહ છોડીને અહીંયા જવાનું છે, બીજે ક્યાંય જવાનું છે નહીં. કારણ કે
જાય કોણ? આ દેહ જન્મો તો બલ્લા જન્મીથી બલ્લા જાય. આ બોલે ઈ અલ્લાહ કાંઈ જન્મોય નથી ને જવાનોય નથી. આ બોલે ઈ જવાનો નથી. ઈ તો અહીંના અહીંયા જ છે, ક્યાંય જાતો નથી. કારણ કે ઈ આમાંથી નીકળી જાય છે. એટલે જન્મ થાય ને ત્યારે નામ નહોતું. નામ તો છઠ્ઠીના દિવસે પાડ્યું અને પછી એ નામથી આ જગતમાં વ્યવહાર કર્યો. પણ છેલ્લે શમશાને લઈ જાય ને ત્યારે નનામી થઈ જાય, નામ નીકળી જાય. એટલે નામ નીકળતા પહેલા કઈક કમાણી કરવા જેવું છે, અને જે કમાણી આપણે કરીશું તો આપણા માટે કરવાની છે, કોઈના માટે આપણે કઈ કરતા નથી. પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામને, ભૂલો સિદ્ધ ભમે તું આ ભવ વિશે, નથી નામ સમોવડ એક સાર. કારણ કે નામ જાણી જાય ને એ આ જગતમાં એનો સાર જાણી જાય. પણ આનો ભેદ જે જાણી જાય એ ખરો બની જાય. કારણ કે ભક્તિ છે ને, અનેક પ્રકારે લોકો ભક્તિ કરે છે. નવધા ભક્તિ છે, નવધા ભક્તિ. પણ નવધા ભક્તિમાં નિવેડો નથી. આ તો પરાભક્તિની વાત છે. ગીતાનો 10મો અધ્યાય પરાભક્તિ, જે અર્જુનને પરાનું જ્ઞાન કરાયું હતું કે પરાની પાર અને 52 બાર. ગંગામાએ પાનબાઈને આ ઉપદેશ કર્યો હતો કે પરાની પાર 52 બાર, તમે તમારું શીશ ઉતારો તો રમાડું 52 બાર. કારણ કે આ તો માથા હાટે મોંઘી વસ્તુ છે, એમના મળતી નથી. માથા હાટે મોંઘી વસ્તુ સાપડવી નહીં સેલ જોને, તીરે ઉભા સૌ જોવે તમાશો, તે કોડી નવ પામે જોને. આ તો પ્રેમ પંથ હે પાવકની જ્વાળા, પાવક નામ અગ્નિ થાય અને અગ્નિની જ્વાળા છે. પ્રેમ પંથ પાવકની જ્વાળા, ભાળીને પાછા ભાગે જોને, તીરે ઉભા સૌ જોવે તમાશો, તે કોડી નવ પામે જોને. માય પડ્યા તે મરજીવા, દેખન હારા દાજે જોને. આ તો પ્રીતમની લીલા, પ્રીતમના સ્વામીની લીલા, તે કોથી નવ પામે જોને. કારણ કે આ માર્ગ પોતાને એવું સજાગ રહેવું પડે કે પોતાનો પગલું પડે તો ખોટા માર્ગે નથી જતો ને. અને બધાને શું છે, અઘરું લાગે ને આથી પાછા ભાગે. એમ નારદ વાલિયાને મંત્ર રામ નામનો આપી દીધો તો આપણને બધાને ભણતા એટલે પાઠ આવતો મરા 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 થઈને વાલ્મીકી ઋષિ થઈ ગયા, એવું નથી. એને એવો મંત્ર આપી દીધો, ઉલટા નામ જપત જગ જાના, વહી વાલ્મીકી બ્રહ્મ સમાના. તું બહાર જે તું છે ને, પણ તું તારા અંતરમાં જો. અવળો અંદર ઉતારી દીધો કે તારી દોટ આવું બહારની મૂકી દે તો વાલીઓ લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ થઈ ગયા. રામના જન્મ પહેલા રામાયણ લખી નાખી જુઓ. આ એનું જ્ઞાન છે, આદિ અનાદિનું છે. કારણ કે દેહ કોઈનો ગુરુ હોતો નથી, પણ ગુરુ તો જ્ઞાન સ્વરૂપે પ્રગટ થાય છે. આ ઘાટ તો આવે ને વયો જાય, આવે ને વયો જાય, પણ માર્ગદર્શક રસ્તો બતાવવા વાળા છે કે ભાઈ આ રસ્તે હાલો તો દુખી ન થાય. પછી આપણે ઘેરા માર્ગે જાય તો હાથે કરીને દુખી થાય ને. એટલે પોતે પોતાના કર્મથી દુખી થાય, કર્મથી મહાન છે અને કર્મથી છૂટાય છે. આવું સદગુરુ મહારાજનું જ્ઞાન છે. અને જેને જેને સમજાય એને અહોભાગ્ય છે. સદગુરુ